આપણે તો જો ગિરનાર વાવી છે 22 નંબર વાવી 23 વાવી છે 35 છે અત્યારે આપણે ગાણત એમાં અત્યારે બધાયથી સારામાં સારું રિઝલ્ટ આમાં છે બહુ સારામાં સારું રિઝલ્ટ છે પાણી નથી નડ્યું કે કાંઈ નડ્યું જ નથી જીરોમાં પણ ઓછું છે રોગમાં સારું છે આ વેરાયટીમાં અત્યારે આપણે આમ જોતા જો ધૂળ તો બહુ નહીં પકડે કારણ કે અહીંયા વચ્ચે જગ્યા છે આ જગ્યા વધારે છે એટલે આમાં માટી ખરી જશે મજબૂત છે આ તૂટવાનો નહીં રહે સોયો ને બધું બહુ મજબૂત છે એક જ છોડવો છે જોઈ શકો આમાં કઈ ઘટે એમ જ નથી સમજી બહુ એકલા છે ત્રણ દાણા જો આમ ભરાઈ ગયા છે કઈ ખાલી નથી નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્મિત ચોથાણી અને અત્યારે આપણે મગફળીની સોનાલી વેરાયટીના ઘેરામાં ઉભા છીએ આપણી સાથે છે વિજયભાઈ તો આપણે વિજયભાઈને પૂછશું કે આ વેરાયટી કેવી છે તો આ જાત કેવી છે ઉબડી છે વેલીડી કે અર્ધવેલી ઉબડી જાત છે બરાબર અને માલમાં અત્યારે આની અંદર પોપટા જોવો તો અત્યારે બધાયથી સારામાં સારું રિઝલ્ટ આમાં છે બરોબર મુખ્ય વિશેષતા તમને આ લઈ ગઈ ફાલ આમાં વધારે હા ફાલ આમ વધારે છે અને 105 થી 6 દિવસે આ પાકી જશે 105 દિવસે પાકી જશે ટૂંકી વેરાયટી છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે પાણી નથી નડ્યું કે કાંઈ નડ્યું જ નથી જીરોમાં પણ ઓછું છે રોગમાં સારું છે બહુ એકલા છે કામનું બરોબર હવે તમને ખ્યાલ નહીં હોય ખેડૂત મિત્રો વિજયભાઈ છે પ્રગતિશીલ ખેડૂત છે અને બધી વેરાયટી નો અંદાજ છે 20 નંબર છે 22 છે 32 છે 39 છે ટીએજી 37 છે ઘણી વેરાયટી નો અનુભવ હોય છે તો એમાં ને આમાં શું ફરક દેખાણ ના આમાં ફરકમાં એવું છે કે આમાં આપણે તો જો ગિરનાર વાવી છે 22 નંબર વાવી 23 વાવી છે 35 છે અત્યારે આપણે ગાણત એમાં અત્યારે બધાયથી સારામાં સારું રિઝલ્ટ આમાં છે બરાબર હજી આને લગભગ 60 થી 62 દિવસ થયા છે આ મગફળીને 60 થી 62 દિવસ એટલા થયા છે આને અને ફાલમાં કેવું લાગે બીજી વેરાયટી કરતા આમાં ઓછો લાગે કે ના સારામાં સારો ફાલ એમાં કાંઈ ઘટે એમ જ નથી ખેડૂત મિત્રો તમે ફાલ જોઈ શકો છો ફાલ જુઓ અને વિજય મેં સાંભળ્યું આ વેરાયટીમાં આપણે 3 દાણા વાળા પોપટાની સંખ્યા છે હા 3 દાણા વાળા જો આ રહ્યા તમે જુઓ બતાવો 3 દાણા વાળા અત્યારે કેટલા દિવસની છે આ 60 થી 62 દિવસ બસ વધીને 2 દિવસ જુઓ તમે 3 દાણા વાળા 60 થી 62 દિવસ થયા છે બરોબર એટલે હજી 3 દાણાની સંખ્યા હજી આમાં 30% સુધી જાહે હજી જેમ ટાઈમ જાહે અત્યારે જે આપણે આમાં બતાવે છે 10-15% બતાવે હજી આમાં આવશે અને 3 દાણા જો આમ ભરાઈ ગયા છે કઈ ખાલી નથી બરોબર બધે ભરાઈ એમને પોપા નથી રહેતા 39 ગમે એ પોપટો તમે ખોલો આમ જો 2 દાણા વાળો ખોલો તો ભલે એની અંદર આપણે કમ્પ્લીટ દાણા નીકળે જ છે કે કઈ ઠાલવું એટલે કાંધું કે એવું ઓછું થશે આ વેરાયટીમાં અત્યારે આપણે આમ જોતા જો ધૂળ તો બહુ નહીં પકડે કારણ કે અહીંયા વચ્ચે જગ્યા છે આ જગ્યા વધારે છે એટલે આમાં માટી ખરી જશે બીજી વસ્તુ આ પોપટો છે ને લીસો છે હા લીસો પોપટો એટલે ધૂળ ને એવું ન ચોટે એટલે ખરવાનો પ્રશ્ન આ વેરાયટીમાં નથી ના નહીં આ બહુ મજબૂત છે આ તૂટવાનો નહીં રહે સોયો ને બધું બહુ મજબૂત છે વિજયભાઈ આપણે આ સોનાલી વેરાયટી ઘેરો છે એમાં મિક્સિંગ તમને કેવું લાગે કાંઈ નથી 1% પણ એની અંદર મિક્સિંગ નથી ખેડૂત મિત્રો પ્યોર ચોખ્ખું જ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક જ ધારા છોડવા ક્યાંય બીજી વેરાયટી નો તમને છોડવો જોવા નહીં મળે ચોખ્ખું પ્યોર ચોખ્ખું જ છે આમાં આપણે કાંઈ ઘટે એમ આ વેરાયટી ભલામણ કરી શકીએ બીજા વેરાયટી ખેડૂતને કહી શકીએ કે આ વવાય એમ કે આમાં વવવા જેવું છે ને લાભ મળશે આ ઓછામાં ઓછી 35 થી 40 મણ ઉપર જઈશે સમજી લ્યો 35 થી 40 મણ અંદાજ છે પછી તો હવે સાચું તો હવે કુદરતી કોઈ આફત આવે અને ઘટાડો થાય તો વાત અલગ છે જો આ મૂળ નથી ગઈ પા હજી પોપટાની સંખ્યા વધારે લાગે તો જો આ બીજા ચાસમાં ને આવો ત્યાંથી જોઈ ત્યાંથી આખો લોમખો જ ઉતરે એક જ છોડવો છે જોઈ શકો એક જ છોડવો જોઈએ એક જ છોડવો હજી 60 દિવસ થયા છે હજી ગોગડી ને એવું બધું દેખાય તમને એ થાય હજી આ સુયા બેઠા છે હજી આમાં ફાલ વધારે લાગશે હા વધારે લાગશે આમાં કઈ ઘટે એમ જ નથી સમજી બહુ એકલા છે બધી વેરાયટીમાં આ પાસ કરીને તમે અત્યારે આપણે આ વનવે હાલશે સમજી ગયા આમાં કઈ ઘટશે જ નહીં 5 જણા સોનાલી વેરાયટી છે ને આજુબાજુમાં કેવા ખેડૂતો વાવેતર કરેલા ના અત્યારે આપણે અહીંયા નથી પણ આમ બીજે વાવેતર ઘણા છે પણ એમાં રિઝલ્ટ સારા જ છે બધા ખેડૂત એમ કે આપણે એકલા એમાં સુયા ને બેઠક ને બહુ 55 દિવસના આપણે એક રિઝલ્ટ છે 50 દિવસના છે એમાં બધા બહુ એકલા છે બધા રિઝલ્ટ સારા